હજી રાતના પાઇપલાઇન ખોદવાનું મશીન આવ્યું. ના મશીન એનું કામ કરતું હતું. ના ભાઈ બંધ જોઈ ચો પરસે થયો. જંગલી પ્રજાત જોઈ ચો હમી જ રહેતી નહીં. અને જો ખાડો ખોદતા નીકળ્યું પેટ્રોલ. ના ગોમડાના છીએ એટલે આવું માટલું ચોક ભાડ્યું નહીં. ટીન ટપાક ડમ કર્યું નહીં. મશીનના મોટા મોટા કોટા જોઈ ચેવા ભમે હે. અને આ મિત્ર જોઈ ચો શરમાય છે વ્લોગમાં ના આબા હારું. આ સેનાનું પણ નાગનું બચ્ચું હો. ક્યાં વાત કરે? હા બીજા દી સવારે સવારમાં તમારે વહી જ મોટું જોયા વગર પાઇપલાઇન નાખવા. આમને તો એકલા પાઇપ નાખવાનું ચાલુ કરી દીધી. ના આ વાયડી પ્રજા ખેશે ને મને લાગતું નહીં કે શેમાડે પોગે. ગજબ બેઇજ્જતી હે. હા તો જોઈ ચેવટા આની ગોળ રડાવે હી. ટેકનોલોજી હવે તો મિની વ્લોગ બનાવવા પણ લગાડજી તો કોમે. ये भगवान क्या जुलूम है? વાયડી પ્રજા જોઈ 3 જગ્યાએ ગાડી હાકે હે. हाँ ये कर लो पहले. અમે આખી લાઈન માં પાઇપ નાખીએ પણ આ તો જોઈ ટાયર જ ફેર રહે. इस सज्जन को क्या तकलीफ है भाई? ના પરંપરા અનુસાર હવે પાઇપ ને ખાડામાં નાખવાની હે. ના ગેડ જો ખુદ હોય હે. मैं नहीं बताऊंगा. ના આ મજૂર તો જો કામ કરે. વાહ મજૂર વાહ. પેલો ભાઈ કામ કરે છે આજ તો બેઠો કેવો હે છે. પછી આવ્યો ઘેર ને ગબાટી બોલાઈ દીધી બાજરાની. અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરવાનું ના ભૂલતા. બાય બાય.